આ નાટકનો સીન 1 છે અને એની અંદર રાજે જેમ કીધું એમ અમે 2 સીન બતાવીશું. અને જે પહેલો સીન છે એ જન્મ સમયે ફાધર જે છે, પિતા જે છે, એનો કેવો પ્રતિભાવ હોય છે જ્યારે એમના ઘરમાં દીકરી જન્મે છે. તો આ પહેલા સીનનો સિચ્યુએશન 1 છે. આજે મારા ઘરે દીકરો જન્મવાનો છે, તમને લોકોને ખબર છે? હું તો ભગવાનને એવી જ આશા કરું છું કે મારા ઘરે દીકરો આવે. ડોક્ટર સાહેબ, શું થયું? કોંગ્રેચ્યુલેશન સર, તમારી ત્યાં દીકરીનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો છે. હેલો 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 હેલો. શું દીકરીનો જન્મ થયો છે? મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. મમ્મી જો, આપણા ઘરે દીકરીનો જન્મ થયો છે. આપણા તો નસીબ જ ફૂટેલા છે. ભગવાને આપીને દીકરી આપી. હું તો મીઠાઈના બોક્સ લાવેલો, પણ કોને મીઠાઈ હવે આપું? મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. આ સીન 1 નહીં, સિચ્યુએશન 1 પૂરી થઈ. હવે સિચ્યુએશન 2 જોઈએ છે આપણે. ડોક્ટર સર, તમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. થેન્ક યુ. શું વાત છે, મારે દીકરીનો જન્મ થયો છે. ખૂબ ખુશ છું આજે. જો મમ્મી, મારી ઘરે દીકરીનો જન્મ થયો છે. ભગવાનની મહેર છે કુણાલ, આપણા ઘરે લક્ષ્મીના પગલા થયા છે. હું બહુ જ ખુશ છું તારા માટે. હા મમ્મી, આપણે બધાને મીઠાઈ ખવડાવી. લ્યો તમે પણ મીઠાઈ લ્યો, તમે પણ મીઠાઈ લ્યો, તમે પણ મીઠાઈ લ્યો. હું આજે બહુ જ ખુશ છું, મારી ઘરે દીકરીનો જન્મ થયો છે. હવે આપણે સીન 2 જોઈશું, જેની અંદર ફાધર જે છે, પિતા જે છે, પોતાની દીકરીને કેવી રીતે સપોર્ટ કરે છે અને મદદ કરે છે. અને એની અંદર આપણે સિચ્યુએશન 1 જોઈએ છે. પપ્પા, આ જુઓ ને, હું ક્યાંનું ડ્રોઈંગ બનાવવાનો ટ્રાય કરું છું, પણ મારાથી થતું જ નથી. તો હું શું કરું? તને ખબર નથી? હું ઓફિસથી આવેલો છું, થાકેલો છું, અને મારે તને ચિત્રમાં મદદ કરવાની હોય. તું સ્કૂલે શા માટે જાય છે? હું તને મદદ કરીશ તો તારા શિક્ષકો તને શું કહેશે? જા, મારા માટે પાણી લઈ આવ. આ સીન 2 છે અને એની અંદર સિચ્યુએશન 2 આપણે જોઈએ. મહેતા સાહેબ, હાલો. હા તો ક્યાંની બનાવવાની કોશિશ કરી રહી છું, પણ મારાથી બની જ નથી રહી. તમે મને મદદ કરશો પ્લીઝ? હા શ્યોર નેહા. બેટા, હું ઓફિસથી હજુ આવ્યો જ છું. 2 મિનિટમાં હું ફ્રેશ થઈ જઈશ અને તને ફટાફટ હેલ્પ કરાવીશ. ઓકે ઓકે બેટા. હવે આપણે સિચ્યુએશન 3 જોઈએ છે, જેમાં ફાધર જે છે એ પોતાની દીકરી ના મેરેજ સંબંધમાં કેવા પ્રકારના નિર્ણયો લે છે અને પોતાની એકબીજાને જે સમાનતા આપવી જોઈએ દીકરા અને દીકરી માટે, એની અંદર આપણે સિચ્યુએશન 1 જોઈશું. પપ્પા, મારું 12th પતવા આવ્યું છે, તો હું વિચારું છું મુંબઈ જઉં અને ફેશન ડિઝાઇનિંગ કરું. તો તારે મુંબઈ જવું છે? અમદાવાદથી મુંબઈ કેટલું દૂર છે તને ખબર પણ છે? છોકરીઓને મુંબઈ નહીં બેટા, સાસરે જવાય. અને આ તારે ડિઝાઇન કઈ નથી કરવાની, તારે તારું સાસરું સંભાળવાનું છે.
પપ્પા પપ્પા મારા તો ફ્યુચરમાં પાયલટ બનવાનો પ્લાન છે અને પ્લેન્સ ઉડાડવા છે. શું વાત છે, મારો ગગલો પાયલટ બનવાનો છે, તમને ખબર છે? બેટા ચોક્કસ તું જજે હો, તારે થોડી બેનની જેમ સાસરે જવાનું છે. મારો બેટો વિમાન ઉડાવશે, મારો રાજકુમાર છે આ તો, હે ગગુ? હા નેહા. ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ કરો છે? સરસ. નેહા, હું પર વિચાર કરીશ અને ચોક્કસથી હું તારી એકોમોડેશન અને એડમિશનની તૈયારીઓ કરાવીશ. તું જરૂરથી જજે. ઓકે બેટા. પપ્પા પપ્પા મારા પર પ્લાન્સ છે કે મારે ફ્યુચરમાં મોટો થઈને પાયલટ બનવું છે અને પ્લેન્સ ઉડાડવા છે. અરે વાહ બેટા, સારા વિચાર છે. તું પણ દીદીની જેમ સારું એવું પરફોર્મ કરજે અને મેરિટ લિસ્ટમાં ઊંચું નામ લઈ આવજે. અને હું પણ તારી આ એજ્યુકેશન માટે તારી હેલ્પ કરીશ અને તૈયારીઓ કરીશ. થેન્ક યુ પપ્પા. ઓકે બેટા. હવે આપણે છેલ્લો સીન જોઈશું અને જે છેલ્લો સીન છે એ પિતા જે છે પોતાના દીકરીના મેરેજ એટલે લગ્ન સંબંધમાં કેવા પ્રકારનો નિર્ણય લે છે અને દહેજ સંબંધી એના શું મંતવ્યો છે આપણે જોઈશું. આ સિચ્યુએશન 1 જોઈએ છે આપણે. પપ્પા, બોલ શ્વેતા. હું જે કોલેજમાં ભણું છું મારી સાથે એક મિત્ર પણ છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, તો અમે બંને એકબીજા સાથે લગ્ન તારા મિત્ર સાથે? શ્વેતા, નાની હતી ને ત્યારથી મોટી મેં તને કરી છે. તારી પસંદ અને નાપસંદ બંને મને ખબર છે. તારા મેરેજ તો ત્યાં જ થશે જ્યાં હું કહીશ. મારા એક બસ કઈ નહીં, તું જતી રહે જા. મારા એક ફ્રેન્ડ કૃણાલભાઈ છે, એમની દીકરી સાથે હું મારી છોકરીના લગ્ન કરાવીશ. મજામાં મજામાં, બેસો બેસો. બોલો કૃણાલભાઈ, આજ મારા ઘરે ક્યાંથી? તમે મને ફોન કર્યો હતો એક તમારી દીકરી માટે મેરેજની. હા, આપણે મેરેજની વાત થઈ હતી ને કૃણાલભાઈ, તો તમે શું કહેવા માંગતા હતા? રાજભાઈ, આપણી મિત્રતા તો બરાબર છે, પણ આ સમાજનું શું? આ સમાજને શું લાગશે કે રાજભાઈએ એની દીકરીને ખાલી હાથે વિદાય આપી દીધી? બરાબર છે કૃણાલભાઈ, આમ તો મારી પરિસ્થિતિ બહુ સારી નથી કૃણાલભાઈ, પણ સમાજ બોલશે એટલે હું દહેજ માટે કંઈક ને કંઈક તૈયારી કરાવી નાખીશ. ઠીક છે? સીન 4 ની અંદર આપણે સિચ્યુએશન 2 જોઈએ છે. પપ્પા, હા નેહા. કાલે તમે મારાથી લગ્નની વાત કરી રહ્યા હતા ને, તો એકચ્યુઅલી એવું છે કે મારા કોલેજમાં એક છોકરો ભણે છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા ઈચ્છીએ છીએ. વાંધો નથી નેહા મને, પણ આ માટે હું અને તારી મમ્મી બે વિચાર કરીશું અને મને એકવાર અમને લોકોને એકવાર એ છોકરાથી મળાવી દેજે અને શ્યોર હું ચોક્કસથી તારી પસંદને સ્વીકાર કરીશ અને ધામધૂમથી તારા મેરેજ કરાવી દઈશ. સો મચ પપ્પા, આઈ લવ યુ સો મચ. ઓકે બેટા. અહીંથી આમ પસાર થતો થતો મને થયું કે ચલો કૃણાલભાઈને મળતો જાવ અને બે વાત કરતો જાવ. સરસ, મને ખૂબ ગમ્યું. આવો બેસો બેસો. કૃણાલભાઈ, શું કરે છે બધા ઘરમાં? બધા મજામાં છે અને એકદમ શાંતિ છે. તમારા ઘરે? બસ એકદમ શાંતિ છે. તમારી દીકરી પેલી નેહા હતી, એનું શું છે? નેહા અત્યારે બસ એનું એજ્યુકેશનની તૈયારીઓ કરીએ છે અને એની એજ્યુકેશન પછી એક બાપનું શું સપનું હોય રાજભાઈ? મેરેજ કરાવવાનું હોય બાપનું સપનું તો. હા, બસ હું એની જ તૈયારી કરી રહ્યો છું અને બસ આજ માટે હું તમને મળવા માટે બોલાવવાનો. ઓકે. કૃણાલભાઈ, તમે લગ્ન તો કરાવશો પણ આ મોંઘવારીના સમયમાં દહેજનું કઈ રીતે કરશો? હું સમજુ છું અને આ દહેજ એટલે શું એ તો બધા માંગતા હોય છે. આ સમાજ આ ટાઈપનો જ છે કે બસ દીકરીને વિદાય કરો અને બસ આટલા બધા પૈસા દાગીના આ બધું માંગતા રહે છે. પણ
હું ક્યારે એવા પરિવારને નહીં સિલેક્ટ કરું કે જે મારી છોકરીને નહીં કે મારા પૈસા પાછળ કે મારા છોકરીની દાગીના પાછળ પડે છે. તો રાજભાઈ એના વિશે તમારું શું કહેવું છે? બિલકુલ કૃણાલભાઈ, તમારી વાત બહુ સાચી છે અને અમે લોકો તમને પણ કહીએ છીએ કે આવા કોઈ પરિવાર સાથે તમારી દીકરીના મેરેજ ના કરાવતા જ્યાં એ લોકો દહેજને વધારે પસંદ કરે છે, તમારી દીકરીને નહીં.